નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે તમે લોકો જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે સ્ક્રીન ઉપર તમને લોકોને વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ, આદર્શ પ્રશ્નપત્ર સહિત ધોરણ 10 નું મટીરિયલ જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે તેનું આપણે આજે આ વિડીયોની અંદર વિભાગ એ એટલે કે વિકલ્પોનું આપણે લોકો સોલ્યુશન જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર શરૂ કરીએ વિકલ્પોનું સોલ્યુશન. ખાસ કરીને એસએ1 ની પરીક્ષા માટે અગત્યના છે. તૈયારી કરજો. આ જ વસ્તુની તૈયારી તમને લોકોને બોર્ડની અંદર પણ કામ લાગશે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ વિકલ્પોનું સોલ્યુશન. ચાલો. તો અહીં આપણને લોકોને સૂચના કંઈક આવી આપેલી હશે પેપરની અંદર કે સૂચના મુજબ જવાબ આપો, જેની અંદર 1 થી 24 પ્રશ્ન તમને આપેલા હશે. પ્રત્યેકના 1 ગુણ હશે. નીચે આપેલા બહુવિકલ્પી જવાબો વાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ તમારે લોકોએ લખવાનો છે. જેની અંદર તમને પેપરની અંદર જે 24 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે તેમાંથી 6 માર્ક્સના તમને લોકોને વિકલ્પો પૂછાશે. રેડી? તો ચાલો એના ઉપર આપણે કામ કરીએ. તો કે અહીં પહેલા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન જે આપેલો છે એ ચેપ્ટર નંબર 1 નો. રેડી? જેની અંદર તમને કીધું છે કે ખાલી જગ્યાએ અસમય સંખ્યા નથી. રેડી? ખાલી જગ્યાએ અસમય સંખ્યા નથી. આની અંદર યાદ રાખવાની બાબત એ કે જે પૂર્ણ વર્ગ સંખ્યા હોય, પૂર્ણ વર્ગ સંખ્યા હોય આ પોઝિશન પ્રમાણે, રેડી, તો એ તમારા માટે અસમય સંખ્યા ન હોય તો વર્ગમૂળ 6 તમને જે આપેલું છે તો વર્ગમૂળ 6 માટે આપણે વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 લખી શકીએ, જેમાં વર્ગમૂળ 3 એ અસમય અને વર્ગમૂળ 2 પણ કેવી છે? અસમય. એ જ રીતે વર્ગમૂળ 5 પણ કેવી છે? અસમય. અને અહીં વર્ગમૂળ 3 પણ કેવી છે? અસમય. પરંતુ અહીંયા વર્ગમૂળ 4 જે આપેલું છે એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે આવું કંઈક કરી શકીએ, 2 નો વર્ગ. તો વર્ગ વર્ગમૂળ નાબૂદ થાય તો અહીંયા કેટલા મળી ગયા આપણને? 2. તો આપણો ઓપ્શન કયો આવશે તે તમને ખ્યાલ આવી ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી કમેન્ટ કરો કે ઓપ્શન અહીંયા કયો આવે એમ છે. તો ઓપ્શન સી આપણો સાચો જવાબ છે કે ખાલી જગ્યાએ અસમય સંખ્યા નથી. આ રીતે તમને પોઝિટિવ પ્રશ્નની અંદર નેગેટિવ આન્સર તમારે લોકોને કલેક્ટ કરવાના હોય તો ખાસ કરીને ધ્યાનમાં લેજો. તો આ પ્રકારે એની અંદર યાદ રાખવાનું છે. ચાલો આગળ વધીએ. બીજા નંબરના હેતુલક્ષી તરફ અહીંયા તમને અવયવ વૃક્ષ આપી દીધું છે. વિદ્યાર્થી મિત્રો, અવયવ વૃક્ષની અંદર અહીંયા અલગ અલગ પોઝિશન આપી શકે, પરંતુ અહીં આપણને જે આપેલી પોઝિશન છે એ x પ્લસ વાય તમારે મેળવવાનું છે. તો નીચે આપેલા અવયવનું ટ્રી માટે x પ્લસ વાય નું મૂલ્ય મેળવવાનું છે. ક્યારેક તમને x જેમ y નો ગુણોત્તર કે x માઇનસ વાય પણ મેળવવાનું કે ક્યારેક તમને લોકોને x પ્લસ વાય અન્ય કોઈ પણ સંખ્યા આપી દીધી હોય એનો સરવાળો મેળવવાનો કીધો હોય તો ખાસ કરીને ધ્યાન રાખીને કામ કરવાનું. તો બેઝિક ફંડા જે છે એ તમારા મગજમાં હશે તો અહીંયા કોઈ પણ જાતનું રોકેટ સાયન્સ લગાડવાની કાંઈ જરૂર છે નહીં, આરામથી કામ થઈ જશે. ચાલો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, નીચેથી ઉપરની તરફ જાઓ, અવયવ વૃક્ષમાં નીચેથી ઉપરની તરફ તમે જાઓ ને ત્યારે સમજવાનું નીચેની બે સંખ્યાનો ગુણાકાર થશે તો 2 ગુણ્યા 2 એટલે y બરાબર કેટલા થઈ ગયા? 4. ચાલો હવે 5 ગુણ્યા 4 કરો તો અહીંયા કેટલા થઈ જાય વિદ્યાર્થી મિત્રો? અહીંયા મળી ગયા 20. તો અહીંયા x પ્લસ y આપણી પાસે માંગ્યું છે તો 20 પ્લસ 4 એટલે આપણને કેટલા મળી ગયા? 24. તો વિદ્યાર્થી મિત્રો આમાંથી કયો આન્સર તમને 24 દેખાય છે? તો કે ઓપ્શન નંબર સી તમારો સાચો આન્સર થઈ ગયો. રેડી? એકદમ આસાન. નીચેથી ઉપરની તરફ જાઓ ત્યારે તમારે શું કરવાનું? ગુણાકાર કરવાનો. અને ઉપરથી નીચેની તરફ આવો તો શું કરવાનું? ભાગાકાર કરવાનો. એક્ઝામ્પલ તરીકે અહીંયા તમને 3x આપેલું છે, અહીંયા કોઈ પણ બીજી અન્ય સંખ્યા આપેલી હોત તો આપણે આ સંખ્યાને 3 વડે ભાંગી નાખત તો આપણને કોણ મળી જાત? x ની વેલ્યુ મળી જાત. રેડી? તો આ પ્રમાણે તમારા લોકો એની અંદર આગળ વધવાનું છે. આઈ થિંક તમને લોકોને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે. કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની માહિતી અહીંયા સુધી તમને આપવામાં આવેલી છે કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા માટે ધોરણ 10 નું અને 9 નું તમે લોકો ખરીદવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે લોકો ઇન્ક્વાયરી કરી શકો છો. આ જ રીતે ધોરણ 10 નું પણ અસાઇનમેન્ટ છે જે તમારી પાસમાં હોય તો એને તમે મેળવવા માંગતા હોય તો તે પણ તમે લોકો આ નંબર ઉપર ઇન્ક્વાયરી કરીને મેળવી શકો છો. ચાલો આગળ વધીએ. બે ધન પૂર્ણાંકો a અને b માટે જો ગુસ્સા a અલ્પવિરામ b બરાબર 7 અને લસા a અલ્પવિરામ b બરાબર 385 આપેલું હોય તો a ગુણ્યા b શોધવાનું છે. તો અહીંયા આપણે લોકોએ કઈ બાબતનું ધ્યાન રાખવું પડશે એ આપણા માટે ખાસ અગત્યનું છે. આ ગુસ્સા અને લસા વચ્ચેનો
સંબંધ દર્શાવતું સમીકરણ જે છે એને ચોક્કસથી યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, કામ લાગશે ને લાગશે જ. રેડી? ચાલો, તો એના માટે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લોકો લખીએ કે ગુસ્સા એ અલ્પવિરામ બી ગુણ્યા લસ્સા એ અલ્પવિરામ બી બરાબર એ ગુણ્યા બી થઈ જાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ગુસ્સાનું પોઝિશન આપણને આપી દીધેલી છે. કેટલી આપેલી છે? તો કે 7. તો અહીંયા ગુસ્સા થઈ ગયો 7. લસ્સા કેટલો આપેલો છે? 385 આપેલા છે, તો 385 થઈ ગયા. બરાબર, અહીંયા શું કરવાનું છે? તો કે એ ગુણ્યા બી મેળવવાનું છે, તો એ આપણે પાસે છે જ. રેડી? સૂત્ર ખાસ અગત્યનું છે, બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલું છે, તો ચોક્કસથી તૈયાર કરી નાખજો જ. રેડી? ચાલો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 385 ગુણ્યા 7 કરવાનું છે. 7 પંચાને કેટલા થઈ ગયા? 35. તો 5 વિદા 10 3 આવી ગઈ. ચાલો, 7 7 49 7 8 56 57 58 ને 59. તો અહીંયા કેટલા થઈ ગયા? 9 અને કેટલા આવ્યા? 5. 7 તેરી 21 21 ને 5 કેટલા થઈ ગયા? 26 26 95 જવાબ A ક્રોસ B નો આવશે. આમાંથી કયો જવાબ છે? 26 95. તો વિદ્યાર્થી મિત્રો આપણને ઓપ્શન નંબર બી અહીંયા સાચો જવાબ મળે છે. તો ઓપ્શન નંબર બી અહીંયા સાચો. રેડી? ચાલો, તો આ રીતે કામ કરવાનું છે. આ હેતુલક્ષી પ્રશ્ન ઉપરથી આપણે કઈ કઈ બાબતને ધ્યાનમાં લેવાની છે એ ખાસ ધ્યાનમાં લેજો. આ તમારે ફરજિયાત તૈયાર કરવાનું છે, આ યાદ રાખજો. ત્યારબાદ તમને ક્યારેક ક્યારેક કિંમતોની અંદર એની કિંમત બીની કિંમત ન આપેલી હોય, એની કિંમત આપેલી હોય, બીની કિંમત ન આપેલી હોય ને ગુસ્સા અને લસ્સા આપેલો હોય, તો વિદ્યાર્થી મિત્રો એમાં ક્યારેક તમે લોકોએ બે પૂર્ણાંકોમાંથી કોઈ એક પૂર્ણાંક શોધવાનું પણ તમને લોકોને પૂછાય છે. તો ખાસ કરીને ધ્યાનમાં લેજો. આ પ્રકારના હેતુલક્ષી તૈયાર કરવા એવરગ્રીન છે, રોકડિયા માર્ક્સ વાળા છે, જાય નહીં એનું ધ્યાન રાખવું. ચાલો આગળ વધીએ. ચોથા નંબરનો MCQ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઉપર જે વિદ્યાર્થીઓ ઘણા સમયથી જોડાયેલા છે અને 10માના વિડીયોને જોઈ રહ્યા છે, તો ચેપ્ટર 1ના સોલ્યુશનની અંદર ચોપડીનું જે આપણે સોલ્યુશન કરાવેલું છે એની આગળ થિયરી ભણાવેલી છે. એ થિયરીની અંદર આવા પ્રકારના હેતુલક્ષીનું ચોક્કસથી આપણે લોકોએ ચર્ચા કરેલી છે. હજુ સુધી તમે લોકોએ વિડીયો જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો. જો અહીંયા તમને લોકોને શું કીધું છે? x, y અને z અવિભાજ્ય પૂર્ણાંકો છે. અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો લસ્સા કેટલો થાય? તો એ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય. તો ગુણાકાર કેટલો? x, y, z. તો અહીંયા સંખ્યાઓ છે x, y, z, ત્રણે ત્રણ અવિભાજ્ય સંખ્યા છે, તો ગુણાકાર કેટલો થઈ જાય? તો કે x, y, z જેટલો થઈ જાય. તો અહીંયા x, y, z તમારો જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા x, y, z ઓપ્શન નંબર ડી માં છે, તો ઓપ્શન નંબર ડી આપણા માટે સાચો ઓપ્શન. હવે અહીંયા જ તમને લોકોને અહીંયા લસ્સાની જગ્યાએ જો ગુસ્સાની ચર્ચા પૂછાયેલી હોય તો વિદ્યાર્થી મિત્રો જવાબ કેટલો આવશે? 1 આવશે. ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચલો આગળ વધીએ. 15 અને 35 નો ગુસ્સા કેટલો થાય? તો 15 અને 35 નો ગુસ્સા જે વિદ્યાર્થીને ગણતા આવડે છે એ કમેન્ટની અંદર ચોક્કસથી આન્સર જણાવો કે 15 અને 35 નો ગુસ્સા. તો કે વિદ્યાર્થી મિત્રો 15 ના અવયવ પાડો. ચાલો 5 તેરી ને 15. એ જ રીતે 35 ના અવયવ પાડો તો કેટલા આવશે? 5 સત્તા 35. હવે ચાલો આની અંદર કામ શું કરશું? તો કે ગુસ્સા માટે કામ થઈ જશે. અહીંયા બંનેમાં સમાન હોય તેવું, તેમાં સૌથી નાની ઘાત વાળું. તો બંનેમાં સમાન કોણ છે? તો કે 5. રેડી? ચાલો 5. તો આનો ગુસ્સા કેટલો થઈ જશે? 5. અને વિદ્યાર્થી મિત્રો લસ્સા જો તમને લોકોને પૂછે તો લસ્સા માટે તમારે ગુણાકાર કરવો પડશે. 7 તેરી 21 ને 21 ગુણ્યા કેટલા થઈ જશે? 5. આ રીતેનો થશે, તો 105 તમારો જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ બાબતનું ધ્યાન અંદર રાખજો. અહીંયા તમને ગુસ્સા પૂછેલો છે કે લસ્સા પૂછેલો છે એ બાબત તમને ક્લિયર કટ સમજાવી જરૂરી છે. એટલે કે રકમને વ્યવસ્થિત વાંચવી એ આ પહેલું આપણું કર્તવ્ય છે, ધ્યાનમાં લેજો. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે પ્રકરણ નંબર 1 ના હેતુલક્ષી 5 હતા જે અહીંયા સંપૂર્ણ પૂરા થાય છે. આજે જોવાના છે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 3 ના પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ. તો કે અહીં તમને એક દ્વિચલ સુરેખ સમીકરણ આપી દીધું છે. કયું આપેલું છે? 4x + 5y = 7. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને x ની વેલ્યુ આપી દીધી છે. x ની કિંમત તમને આપી દીધી. કેટલી આપી? -4/3 આપી દીધી છે. તો હવે આની કિંમતને આપણે શું કરશું? x ના સ્થાનમાં મૂકી દેવાની. તો અહીંયા 4 છેદમાં કેટલા થઈ ગયા? -4/3 + 5y બરાબર કેટલા થઈ ગયા? 7 થઈ ગયા. હવે એ જ પ્રમાણે આ કિંમત ક્યાં જાય? તો કે ઉપરના ભાગમાં જાય. તો 4 4 ઉડી ગયા અને -3 થઈ ગયા, +5y
અને પ્લસ કેટલા આવ્યા પેલા બરાબર કરીને 7. 3 પેલી બાજુ જાય તો અહીંયા કેટલા થઈ ગયા 10 છેદમાં કેટલા આવી ગયા 5. તો y બરાબર અહીંયા વેલ્યુ કેટલી મળી ગઈ આપણને 2. તો આમાં કયો ઓપ્શન તમને લોકોને 2 આપેલો છે ધ્યાનમાં લઈ લ્યો. ચલો ઓપ્શન નંબર બી તો આપણો સાચો ઓપ્શન નંબર કયો આવશે બી. રેડી. હવે ઇન કેસ તમારે આ રીતેનું કામની અંદર તમને ખલેલ પહોંચે છે તો અહીંયા કામ શું કરી નાખવાનું બીજું તો કે બીજી રીતે y ને કરતા બનાવી લ્યો તરત જ. ચાલો તો y ને કરતા બનાવો તો અહીંયા શું થઈ જાય 7 - 4 ના છેદમાં x છેદમાં કેટલા આવી ગયા 5. આ રીતે તો પણ ડાયરેક્ટ કામ થઈ જાય 7 - 4 છેદમાં કેટલા થઈ જશે -4 ના છેદમાં 3. અહીંયા ભાગ ઉડી ગયા, આ ભાગ ઉપર ગયો અને છેદમાં કેટલા છે 5. તો અહીંયા થઈ ગયું 7 + 3 ના છેદમાં 5. એ જ પ્રમાણે તમારો લોકોનો આન્સર કમ્પ્લીટ થઈ જાય છે. રેડી. બે રીતે તમે લોકો કામ કરી શકો, ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચલો આગળ વધીએ. તો કે 4x + 3y = 14 અને ખાલી જગ્યાનો આલેખ હંમેશા સમાંતર રેખા મળે છે. તો આવો જ્યારે પ્રશ્ન પૂછાય ને ત્યારે યાદ રાખવાનું સરકારી જવાબ તમને અંદર આપેલો હોય જે બધાય કરતા અલગ પડતો હોય. રેડી. તો સરકારી જવાબ આની અંદરથી જુઓ તો કયો જવાબ લાગે છે? ઓપ્શન નંબર ડી લાગે છે કે નહીં? રેડી. તો એ આપણો સાચો આન્સર છે, પણ કઈ રીતે ગણવાનો તેની ચર્ચા આપણે કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જે સરકારી જવાબ તમને આપેલો છે ડી ઓપ્શન લાગે છે, તો હવે આની અંદર કામ શું કરશું તો કે અહીંયા લખી નાખીએ 4x + 3y બરાબર કેટલા આવશે 14. હવે આમાં અન્ય બીજા વિકલ્પો ચેક કરવાની કોઈ જરૂર નહીં. મેં તમને કીધું એ પ્રમાણે તમે લોકો કામ કરો કે અહીંયા તમને અલગ પડતો MCQ કયો દેખાય છે તો કે ઓપ્શન નંબર ડી દેખાય છે, તો ઓપ્શન નંબર ડી ને ડાયરેક્ટ આની નીચે લખાવો. તો કે -12x પેલો ભાગ અંદરના સાઈડમાં આવશે તો -9y બરાબર અહીંયા શું થઈ ગયું 0. ભાગ ઉડાડવાની ક્રિયા શરૂ કરો અને અહીંયા તમને લોકોને કેવો આલેખ માંગેલો છે? સમાંતર. તો સમાંતર માટેની શરત શું છે તો કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 does not equal to c1 ના છેદમાં c2. આ શરત છે. તો આ શરતનું પાલન થવું જોઈએ. તો અહીંયા કામ કરીએ આપણે. તો ભાગ ઉડાડ્યા એટલે -1 ના છેદમાં 3 વધે છે. અહીંયા તમારા y ગયા અને 3 તેરી 9 એટલે 1 ના છેદમાં 3 તો -1 ના છેદમાં 3 અને અહીંયા 14 ના છેદમાં 0 થઈ ગયું. તો આ સમાન નથી અને આ સમાન છે. રેડી. તો આપણો જવાબ કયો થશે? ઓપ્શન નંબર ડી થશે. શરતનું પાલન થાય છે, ચેક કરી શકો. રેડી. અને શરત વાળું કોષ્ટક ફરજિયાત બોર્ડની પરીક્ષા માટે, S7 ની પરીક્ષા માટે શરત વાળું કોષ્ટક ફરજિયાત તૈયાર કરવાનું છે. રેડી. તો શરત વાળું કોષ્ટક આખું તૈયાર કરી નાખવાનું કે કોનો આલેખ સમાંતર રેખા મળે, કોનો ઉકેલ અનન્ય મળે, કોનો ઉકેલ ન મળે, કોનો ઉકેલ અનંત મળે. તો આ બધી ચર્ચા શરતવાળા કોષ્ટકની અંદરથી કરી લેવાની. અને ક્યાંથી તૈયારી કરશો વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર 3 ના વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ચૂકેલા છે, જેની અંદર સંપૂર્ણ ચર્ચા સાથે અને માઇક્રો લેવલના ટીચિંગ સાથે તમને લોકોને કામ આપેલું છે. ધ્યાનમાં લેજો. ચાલો આગળ વધીએ. તો કે આગળના MCQ ની અંદર જો સમીકરણ યુગ્મ x - ky = 2 અને 3x + 2y = -5 ને અનન્ય ઉકેલ છે, તો આપણે k બરાબર ખાલી જગ્યા શક્ય નથી અથવા ખાલી જગ્યા બરાબર તમને આપેલું છે, અનન્ય ઉકેલ શક્ય છે. ચાલો આના સહગુણકો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા a1 હોય, આ b1 છે, એ જ રીતે આ a2 છે, આ b2 છે. તો હવે અનન્ય ઉકેલ માટેની શરતમાં તમારે શું કરી શકાય કે a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2. આ શરત છે. ચાલો એની અંદર કિંમત એડ કરાવીએ તો a1 બરાબર કેટલા આવશે તો કે 1 અને સામેના ભાગમાં કેટલા છે તો કે 3. એ જ રીતે does not equal to લખીને b1 બરાબર કેટલા તો કે -k અને b2 બરાબર કેટલા તો કે 2. હવે k ને આપણે કરતા બનાવીએ તો 2 અહીંયા જાય તો does not equal to અહીંયા -k અને અહીંયા 2 ના છેદમાં 3 થઈ ગયા. ચાલો k બરાબર k does not equal to -2 ના છેદમાં 3 તમારો લોકોનો આન્સર થશે. તો વિદ્યાર્થી મિત્રો આમાંથી કયો ઓપ્શન છે ચેક કરી લેવાનું. તો કે ઓપ્શન નંબર બી બતાવે છે, તો બી આપણો સાચો જવાબ. રેડી. ચાલો આગળ વધીએ. ચોથા નંબરના હેતુલક્ષી માટે બહુ મસ્ત મજાનો હેતુલક્ષી પ્રશ્ન આપેલો છે, બોર્ડની અંદર એકવાર પૂછાઈ ગયેલો છે આ પ્રકારનો પ્રશ્ન. તો ચાલો હવે એની અંદર કામ શું કરીએ તો કે આની અંદર જુઓ તમને લોકોને જો સમીકરણો a - b બરાબર 2 આપેલા છે અને a + b બરાબર કેટલા આપેલા છે 4 નો ઉકેલ a બરાબર x અને b બરાબર y હોય તો x અને y ની કિંમત તમારે લોકોએ શોધવાની છે. તો ચાલો x અને y ની કિંમત જ આપણે લોકોએ શોધવાની છે. તો a બરાબર x લઈને એવું કામ કરીએ એના કરતા ડાયરેક્ટ સમીકરણની અંદર જ જોઈ લઈએ કે a છે ત્યાં હું લખવાનું x અને b છે ત્યાં હું લખવાનું y. તો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો x - y બરાબર કેટલા થઈ ગયા તો કે 2. હવે એ જ રીતે x + y બરાબર કેટલા આવ્યા તો કે 4 આવ્યા.
ઘણા વિદ્યાર્થીઓને આની અંદર પ્રશ્ન થાય કે સર આદેશ લઈ લ્યો કામ થઈ જશે, સર લોપ લઈ લ્યો કામ થઈ જાય. બાપુ શોર્ટકટ લઈ લ્યો આગળ કામ થઈ જશે. ચલો હવે જોઈએ. તો અહીંયા તમે લોકો શોર્ટકટની અંદર તમારે x ને મેળવવાનો છે. તો x મેળવવા માટે અહીંયા શું કરશો, પ્લસ વાળું સમીકરણ છે અને અહીંયા C1 અને C2 તમને આપેલા છે. તો 4 + 2/2 એટલે અહીંયા 6/2 અહીંયા કેટલા મળી ગયા, 3. તો x બરાબર 3 આવે છે. 3 આવતું હોય જોઈ લ્યો. તો કે ઓપ્શનમાં 50-50 થઈ ગયું. જુઓ રેડી, આ ઓપ્શન નીકળી ગયો અને આ ઓપ્શન નીકળી ગયો. હવે કેટલા વધ્યા, a અને d વધ્યા. તો હવે કન્ફર્મ કેનાથી કરશું, y થી કરશું. ચાલો y માટે શું કરશું, તો કે આને આપણે C1 લીધો તો આને આપણે C2 લીધો તો પ્લસ વાળું સમીકરણ હોય ને એનો તમારે અચળ પદ આપેલું હોય ને શું લેવાનું, C1. ચાલો હવે શું કરશું, C1 - C2 / 2. તો 4 - 2 છેદમાં કેટલા થઈ ગયા, 2. 2/2 બરાબર કેટલા થઈ ગયા, 1. તો 3 અને 1, x બરાબર 3 હોય અને y બરાબર 1 હોય, એ આપણો સાચો આન્સર અહીંયા થઈ ગયો. ચાલો કઈ રીતે, તો કે અહીંયા તમને લોકોને ઓપ્શન નંબર એ તમારો સાચો આન્સર છે. ખ્યાલ આવી ગયો. ચાલો 5મા નંબરના હેતુલક્ષી તરફ આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને નવી ચોપડીમાં સ્વાધ્યાય 3.2 ની અંદર પ્રશ્ન નંબર 2 જે આપેલો છે એ પ્રમાણેનો દાખલો તમને આપેલો છે. અંતમાં તમારે એક કામ કરવાનું હતું, y = mx વાળું. રેડી, એ પ્રમાણેનો દાખલો આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કિંમતને આની અંદર મૂકી દેવાની. અહીંયા યાદ રાખવાનું, જ્યારે તમને લોકોને દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું હોય અને પ્લસ તમને કોઈ બિંદુ આપેલું હોય, બિંદુ એટલે x અલ્પવિરામ y આવું આપેલું હોય, ત્યારે આ બિંદુની કિંમત x યામની કિંમત જે છે એ x ચલ માટે અને y યામની કિંમત છે એ y ચલ માટે મૂકી દેવાની. રેડી, તો આ વસ્તુ ખાસ કરીને યાદ રાખજો. આ પેટર્ન નો દાખલો થયો તો અહીંયા આપણે કિંમતો એડ કરીએ. ચાલો, તો અહીંયા y = કેટલા છે, તો કે mx + 11 છે. રેડી, તો y બરાબર કેટલા, તો કે y બરાબર 11. અહીંયા થઈ ગયા 2m પ્લસ અહીંયા કેટલા આવી ગયા વિદ્યાર્થી મિત્રો, તો કે અહીંયા 3 છે. રેડી, તો અહીંયા 3 થઈ ગયા. ચાલો 11 માંથી વિદ્યાર્થી મિત્રો 3 ને બાદ કરી નાખો, અહીંયા 2m થઈ જશે. તો 11 માંથી 3 બાદ થયા એટલે 8. 8/2 બરાબર કેટલા થઈ ગયા, m. તો m બરાબર આપણને આન્સર મળી ગયો 4. આમાંથી આન્સર ક્યાં આપેલો છે વિદ્યાર્થી મિત્રો, કમેન્ટની અંદર દર્શાવો. રેડી, ચાલો તો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ આવશે. તો આ રીતે કામ કરવાનું છે, એની અંદર કિંમત મૂકીને જોવાનું છે. તો આ કિંમતને ડાયરેક્ટ તમારે કેમાં મૂકી દેવાની, આની અંદર. રેડી, ચાલો આગળ વધીએ. પ્રકરણ નંબર 5 માટે પહેલો વિકલ્પ તમને લોકોને આપેલો છે. હવે વિકલ્પની અંદર આવો વિકલ્પ જો ને એટલે વિદ્યાર્થી અકળાય. રેડી, MCQ સોલ્વ કેમ કરશું, કારણ કે અહીંયા સમાંતર શ્રેણી જે આપેલી છે એ છે, અલ્પવિરામ 3a છે, અલ્પવિરામ 5a છે. ના, પ્રથમ n પદોનો સરવાળો ખાલી જગ્યા થાય, પ્રથમ n પદોનો સરવાળો એટલે વિદ્યાર્થી મંડાઈ જાય. Sn = n/2 કૌંસની અંદર 2a + n - 1 * d. રેડી, આ રીતે મંડાઈ જાય. આની અંદર કિંમત મૂકે, દાખલો ગણે, કમ્પ્લીટ જવાબ મેળવે. રેડી, તો પાછળના 3 MCQ છૂટી જાય, એટલો સમય ખાઈ ગયા હોય. તો આની અંદર કામ તમારે કઈ રીતે કરવાનું છે, તો કે અહીંયા પેટર્નને ઓળખતા શીખી ગયા વિદ્યાર્થી મિત્રો, તો MCQ ચપટી વગાડતાની સાથે તમે કમ્પ્લીટ કરી શકો. કઈ રીતેનું કામ છે, તો કે વિદ્યાર્થી મિત્રો એને કોમન કાઢ લ્યો. તો અહીંયા શું વધ્યું, જો એને કોમન કાઢ લીધો, 1 અલ્પવિરામ 3 અલ્પવિરામ 5 અલ્પવિરામ ડેશ 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 આવું વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સંખ્યા તમને લોકોને મળી છે, આ સંખ્યા તમને n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા નથી. જુઓ તો રેડી, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા તમને લોકોને મળે છે, અથવા અયુગ્મ પૂર્ણાંકો તમને મળે છે. તો અયુગ્મ પૂર્ણાંકો મળે તો અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળાનું સૂત્ર શું છે, તો કે n². રેડી, અને બાજુમાં કોણ બેઠું હતું, a. તો અહીંયા જવાબ આવી ગયો an². હવે આમાંથી ઓપ્શન જે આપેલો હોય, ઓપ્શન C તમને બતાવે છે, તો ઓપ્શન C તમારો સાચો જવાબ. રેડી, ડાયરેક્ટ કામ થાય છે વિદ્યાર્થી મિત્રો. આની અંદર કિંમત મૂકીને કામ કરી શકો, પણ એના માટે સમય પાસ કરો એના કરતા સૌથી બેસ્ટ તમારા માટે આ સાબિત થાય. તો અહીંયા એક બીજું પણ તમારે લોકો યાદ રાખવાનું છે કે તમને લોકોને પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પૂછેલો હોય, સંખ્યાનો સરવાળો પૂછેલો હોય, તો એના માટે જવાબ આવશે n + 1/2 આ રીતે. રેડી, અને તમને લોકોને યુગ્મ માટે પૂછેલું હોય, યુગ્મ માટે તો શું આવશે, n + 1 અને 12 n + 1. અને અયુગ્મ માટે પૂછેલું હોય તો n². આ 3 બાબત યાદ રાખજો જ ફરજિયાત. ચાલો આગળ વધીએ. તો કે સમાંતર મધ્યક ઉપરથી દાખલો પૂછાણો છે. હવે શબ્દ આપણે પહેલી વાર સાંભળ્યો ભાઈ, સમાંતર મધ્યક.
સમાંતર મધ્યકની પેટર્ન છે. ચાલો જોઈએ કઈ રીતે. તો કે અહીંયા તમને લોકોને જો 2k + 1 અલ્પવિરામ 13 અલ્પવિરામ 5k - 3 એ કોઈ પણ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k બરાબર ખાલી જગ્યા થાય. વિદ્યાર્થી મિત્રો બે રીતે તમે દાખલો ગણી શકો. ડાયરેક્ટ પણ કામ થઈ શકે અહીંયા. તો 13 દુ ને 26, 26 ને 2 કેટલા થઈ ગયા 28, 28 ભાગ્યા 7 કરી નાખો. કેટલો જવાબ આવી ગયો? 4 જવાબ આવી ગયો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 જવાબ છે. રેડી. હવે ઈ કઈ રીતે કરેલું છે ને એ આપણે જોઈએ. તો કે અહીંયા સમાંતર મધ્યક માટે b = a + c/2. રેડી. આ લાઈન ક્યાં આપેલી છે કે જૂની ચોપડી જે આપેલી છે ને, જૂની ચોપડીના એન્ડની અંદર, ચેપ્ટરના એન્ડની અંદર બ્લુ કલરના પટ્ટામાં તમને આ લાઈન લખેલી છે. ખાસ કરીને ધ્યાનમાં લેજો. b = a + c/2. આવા પ્રકારના દાખલા આવે ને ત્યારે એ લાઈન યુઝ કરવાની છે. આમાં a કોણ? તો કે આ 2k + a એટલે 1 એટલે તમારો a, આ 13 એટલે કે b, અને આ તમારા માટે c. તો કિંમત ગોઠવી દો. ચાલો અહીંયા થઈ ગયા 13, અહીંયા થઈ ગયા 2k પ્લસ કેટલા થઈ ગયા 1, અને પ્લસ કરીને 5k માઇનસ કેટલા આવ્યા 3, છેદમાં કેટલા થઈ ગયા 2. આ બેનો ગુણાકાર 13 સાથે થઈ જાય એટલે 13 દુ કેટલા થઈ ગયા 26. ચાલો 5k અને 2k એટલે કેટલા થઈ ગયા 7k થઈ ગયા, અને 3 માંથી 1 જાય એટલે 2 વધ્યા, મોટા પદની નિશાની એટલે માઇનસ. ચાલો 26 માં 2 ઉમેરો એટલે કેટલા થઈ ગયા 28. અહીંયા વધ્યા 7k. k ને કરતા બનાવો એટલે 28/7. જવાબ કેટલો મળી ગયો 4. રેડી. 4 જવાબ મળી ગયો. ઓપ્શન નંબર કયો આવે છે? બી. હવે ડાયરેક્ટ કામ કરવું હોય તો શું કરી શકીએ? તો ડાયરેક્ટ કામની અંદર એકદમ સિમ્પલ વસ્તુ, આને ગુણ્યા 2 કરી નાખો. 13 દુ કેટલા થઈ ગયા? તો કે 26 થઈ ગયા સાહેબ. હવે -3 અને 1 આપેલો છે તો એ બેના સરવાળા બાદબાકીની જે બી ક્રિયા હોય, રેડી, બે પ્લસ આપેલા હોય તો સરવાળો કરો, બે માઇનસ આપેલા હોય તો શું કરો? બાદબાકી કરી નાખો. તો અહીંયા તમને માઇનસ અને પ્લસ આપેલા છે તો બેના સરવાળા બાદબાકીની ક્રિયા પતાવતા તમને કેટલા મળ્યા? -2. એ આ 26 માં તમારે ઉમેરી દેવાના. તો પ્લસ કરીને આપણે ઉમેરી દીધા. તો અહીંયા કેટલા થઈ ગયા? 26 ને 2 કેટલા થઈ ગયા? તો કે 28 થઈ ગયા. તો કે અહીંયા તમને લોકોને 28 મળી ગયા. હવે શું કરવાનું? 5k અને 2k આપેલું છે, બેનો સરવાળો કર્યો, કેટલા થઈ ગયા? 7k, અને 7 વડે ભાંગી નાખો. જવાબ શું આવી ગયો? 4. એટલે મોઢે પણ દાખલો આરામથી કંઈ પણ ક્રિયા કર્યા વગર તમે લોકો એની અંદર પ્રેક્ટિસ કરો તો આસાનીથી જવાબ તમારે મળી જ જાય. ચાલો આગળ વધીએ. તો કે ત્રીજા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. વિકલ્પની અંદર સમાંતર શ્રેણી 1/2q અલ્પવિરામ 1 - 2q છેદમાં 2q અલ્પવિરામ 1 - 4q છેદમાં 2q ડેશ 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 નો સામાન્ય તફાવત મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આખું પદ છે ને એ તમારા માટે પ્રથમ પદ એટલે કે a1, આ પદ આખું તમારા માટે a2, આ પદ આખું તમારા માટે a3. તો અહીંયા શું કામ કરશું આપણે? તો કે સામાન્ય તફાવત d = a2 - a1 થાય. ચાલો હવે શું કરી નાખવાનું? તો કે 1 - 2q અને છેદમાં 2q માઇનસ અહીંયા કેટલા થઈ ગયા? 1/2q થઈ ગયું. ચાલો છેદ સમાન છે એટલે આપણે અંશમાં સરવાળો હોય તો સરવાળો અને બાદબાકી હોય તો બાદબાકી કરી શકીએ. તો આપણે આ કરી નાખ્યું કામકાજ. અહીંયા અહીં ડાયરેક્ટ ભાગ ઉડાડતા નહીં, નકર તમને 0 જવાબ મળી શકે. રેડી. અહીંયા હવે ધ્યાન આપો. બરાબરની એક બાજુએ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જાય તો 1 1 ગયા. રેડી. શું વધ્યું અંશમાં? તો કે અંશમાં વધ્યું 2q, છેદમાં કેટલા આવ્યા? 2q. તો 2q ઉડી ગયા તો અહીંયા કેટલા વધ્યા? -1. તો અહીંયા તમારો જવાબ જે -1 આવતો હોય એ તમારો સાચો જવાબ થશે. ખાસ ધ્યાન રાખજો. ચાલો આગળ વધીએ. ચોથા નંબરના હેતુલક્ષી તરફ. અહીંયા તમને લોકોને જો સમાંતર શ્રેણીના a બરાબર તમને લોકોને 7 આપેલા હોય, d બરાબર 3 આપેલા હોય, n બરાબર 8 આપેલા હોય તો n બરાબર આપણે લોકોએ શોધવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં લ્યો. ચાલો જો એકદમ ઝડપથી કામ કરી નાખીએ. કઈ રીતે છે જોઈ લ્યો. તો 8 આપેલા છે, 8 માંથી 1 કાઢી નાખો એટલે 7, 7 તેરીને કેટલા થઈ ગયા? 21, 21 ને 7 કરી નાખો એટલે કેટલા થઈ ગયા? 28. તમારો જવાબ કેટલો આવશે? 28. હવે કામ કઈ રીતે લેવાનું છે? ઓપ્શન નંબર ડી આની અંદર છે તો ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ છે. હવે એ કામ કઈ રીતે થયું એના માટે જોઈએ તો કે સૂત્રની અંદર કિંમત એડ કરો. n = a plus n - 1 ઇન્ટુ કેટલા થઈ ગયા? d. કિંમત એડ કરી દઈએ તો a બરાબર આપણને 7 આપેલા હતા પ્લસ n બરાબર આપણને 8 અને લખી નાખ્યું આપણે 8 - 1 અને ઇન્ટુ d બરાબર કેટલા છે? 3. ચાલો 7 પ્લસ 8 માંથી 1 ગયા એટલે 7 કૌંસમાં કેટલા આવ્યા? 3. 7 તેરી 21 પ્લસ 7 એટલે કેટલા થઈ ગયા? 28. આપણને n બરાબર અહીંયા 28 મળી જાય છે. ક્યારેક તમને લોકોને અહીંયા n ના જગ્યા પર તમને ક્યારેક a8 લખેલું હોય તો એમાં ગભરાવાની જરૂર નથી. આ જે તમે મેળવેલું છે એ 8 જ મેળવેલું છે. એટલે કે 8મું પદ કયું છે એ જ તમે મેળવેલું
છે. એટલે ગભરાવાની જરૂર નથી. કઈ રીતે કામ કરવાનું એનો ફંડામેન્ટલ સમજી લેવાનું. રેડી? ચાલો આગળ. 5મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન એટલે કે વિકલ્પ જે સમાંતર શ્રેણી માટે A18 - A14 બરાબર તમને લોકોને 32 આપેલ છે, તો તે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત મેળવો. ચાલો વિદ્યાર્થી મિત્રો, કોઈ અહીંયા જબરજસ્ત કઈ રોકેટ સાયન્સ જેવું છે નહીં. અહીંયા તમારું સૂત્ર છે D = AM - AN છેદમાં શું થઈ ગયું? M - N. ચાલો અહીંયા તમને શું આપેલું છે? તો કે A18 - A14 છેદમાં કેટલા થઈ ગયા? 18 - 14. ચાલો A18 - A14 તમને કેટલા આપેલા છે? તો કે 32 આપેલા છે. છેદમાં શું જવાબ આવ્યો? તો કે 4. તો કે અહીંયા તમને લોકોને 8 મળી જાય છે. તો D બરાબર કેટલા મળે છે આપણને? 8. તો આપણે 8 ક્યાં આપેલા છે? જે ઓપ્શનમાં આપેલા હોય એ સાચો ઓપ્શન આપણે લોકો લખી દેશું. રેડી? ચાલો આગળ વધીએ. છઠ્ઠા પ્રકરણના તમને લોકોને પ્રકરણ નંબર 6 ત્રિકોણના હેતુલક્ષી પ્રશ્નમાં વિકલ્પો તમને આપેલા છે. પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ. હવે ખાસ સૂચનાનું પાલન અહીંયા તમે લોકો ધ્યાન રાખીને કામ કરવાનું છે. જે સૂચનાઓ છે આપીએ છીએ એમાં ધ્યાન આપજો કે અહીંયા તમારે લોકોએ ફરજિયાત રફકામની અંદર આકૃતિનો સહારો લઈને જ કામ કરવાનું, જેથી હેતુલક્ષી આપણા ખોટા ન જાય અને આપણી મહેનત વ્યર્થ ન જાય. તો કઈ રીતે જુઓ? તો કે એની અંદર તમે લોકો ત્રિકોણ બનાવી દીધો, એક બીજો ત્રિકોણ બનાવી દઈએ. અહીંયા લખી નાખ્યું A, B અને C. ચાલો અહીંયા A બરાબર કેટલા છે? 50 છે. તો અહીંયા 50 થઈ ગયા. B બરાબર કેટલા છે? 70. તો કે અહીંયા 70 આવી ગયા. અને C બરાબર તમને કેટલા આપેલા છે? 60. ચાલો તો અહીંયા 60 આવી ગયા. હવે અહીંયા એવો જ ખૂણો સેટ આપણે કરવાનો કે 50 હોય તો આમાંથી 50 કયો છે? તો કે F છે. તો કે અહીંયા ઉપર F આવશે. ચાલો B બરાબર કેટલા છે? તો કે B બરાબર 70 છે. તો 70 આવે એવો ખૂણો કયો છે? તો કે E. તો અહીંયા આપણે E સેટ કર્યો. અને અહીંયા કોણ આવી જશે? તો કે અહીંયા D આવી જશે. ફાઇનલ તો એ જ રહેવાનો બાકી. રેડી? તો અહીંયા D થઈ ગયો. તો અહીંયા તમારા માટે ABC ને સમરૂપ કોણ છે? તો કે ABC ને સમરૂપ થઈ જશે FED. તો અહીંયા FED તમારો સાચો આન્સર થશે. તો આમાંથી જે ઓપ્શન આપેલો છે વિદ્યાર્થી મિત્રો જોઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો અહીંયા એ આન્સર છે આપણો લોકો માટે B. રેડી? આપણો સાચો આન્સર છે. ચાલો આગળ વધીએ. તો કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF જો ખૂણો A બરાબર 45°, E બરાબર 56° હોય તો ખૂણા C નું માપ શોધવાનું છે. આવી ગમે ત્યારે પોઝિશન આવે ને એટલે અહીંયા આનો અને આનો સરવાળો કરીને 180 માંથી બાદ કરો એટલે જવાબ મળી જાય. રેડી? પરંતુ આપણે ખાસ કરીને મેં તમને કીધું એ પ્રમાણે શરૂઆતમાં કે આકૃતિ ઉપર ખાસ ફોકસ કરાવવાનું. ચાલો તો અહીંયા A, B અને C સાથે સમરૂપ કોણ છે? તો કે DEF છે. ચાલો હવે A બરાબર કેટલા? 45. તો આ ખૂણો 45 થયો. તો આ પણ ખૂણો કેટલાનો થઈ જશે? 45 થઈ જશે. એ જ પ્રમાણે E 56 છે. તો આ 56 થયું. તો આ પણ માપ કેટલું થઈ ગયું? 56 થઈ જશે. તો હવે આ આપણે માપ શોધવાનું છે. તો 180 માઇનસ અહીંયા તમને લોકોને 45 પ્લસ 56 તમારે લોકોએ કરી નાખવાનું. તો અહીંયા 180 માઇનસ અહીંયા 6 ને 5 કેટલા થઈ ગયા? 11 નો 1 વિદા પડી 1, 5 ને 4 9 ને 1 10, 101 થઈ ગયા. તો 180 માંથી 101 બાદ થાય તો વિદ્યાર્થી મિત્રો 79. એટલે કે ખૂણા C નું માપ તમને લોકોને 79 તમને મળી જાય. તો આમાંથી જવાબ જે આપેલો હોય રેટિક માર્ક લઈ લેવાનો. તો ઓપ્શન નંબર D. રેડી? ચાલો આગળ વધીએ. આપેલ આકૃતિમાં ત્રિકોણ ABC નો ખૂણો B કાટખૂણો છે તથા BD વેધ છે. તો ત્રિકોણ ADB ને સમરૂપ કયો ત્રિકોણ થશે એ તમારી પાસે માંગેલું છે. જ્યારે આવી પોઝિશન આવે ને ત્યારે એક વસ્તુ યાદ રાખો, આનો કટકો કરી નાખીએ અને આપણે કાપી નાખીએ તો આ ત્રિકોણ તમારા માટે આ રીતેનો થઈ જાય. રેડી? આને પેલી બાજુ લઈ ગયા તો B આપણો અહીંયા આવી ગયો, D આપણો 90° થઈ ગયો અને એ ક્યાં આવી ગયો? ઉપરના ભાગમાં. હવે આ ભાગને પણ અહીંયા ઉપર આપણે ખોલીએ તો આ પ્રકારનો થાય. તો B ક્યાં જાય? ઉપર જાય. D અહીંયા આવે અને અહીંયા કોણ થઈ જાય? C થઈ જાય. તો આની અરે સમરૂપ ત્રિકોણ BDC થઈ જશે. વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન તો કે ઓપ્શન નંબર D આપણને અહીંયા સાચો ઓપ્શન જણાય છે. એકદમ આસાનીથી કામ કરી શકો તમે. જ્યારે આવી પ્રકારની કોઈ પણ આકૃતિ આવે તો અહીંથી આપણે કાપી નાખેલો છે. રેડી? એને ખોલ નાખીને આવી રીતે ગોઠવી દો. તો અહીંયા તમને D ખૂણો 90 નો કીધો તો એ બાબત તમારી લોકોની વેધ થાય છે. એટલે એ માટે કેટલાનો થઈ ગયો? 90 નો. રેડી? ચાલો આગળ વધીએ. બધા ચોરસ ખાલી જગ્યા હોય છે, સમરૂપ હોય છે.
એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે. રેડી? શરૂઆતમાં સ્વાધ્યાય 6.1 ના શરૂઆતની અંદર તમને લોકોને ખાલી જગ્યા આપેલી છે. બધા ચોરસ કેવા હોય? સમરૂપ હોય. બધા વર્તુળ કેવા હોય? સમરૂપ હોય. બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ હોય છે. તો સમબાજુ ત્રિકોણો. રેડી? તો આ પ્રકારે આપેલું છે, તો ખાસ કરીને જોઈ નાખજો. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તદ્દન રીતે તમારા માટે નવી વસ્તુ આવેલી છે. અહીંયા શું કીધું છે? તમને લોકોને પરિમિતિ અને બાજુ વચ્ચેનો સંબંધ બતાવેલો છે. તો જ્યારે તમને લોકોને પરિમિતિ અને બાજુ વચ્ચેનો સંબંધ બતાવે ત્યારે ગુણોત્તર બાજુનો જે થતો હોય ને એ જ પરિમિતિનો ગુણોત્તર થાય. એમાં કોઈ પણ ફેરફાર કરવાનો નથી હોતો. તો અહીંયા જોઈએ આપણને સમરૂપ આપેલું છે આ. તો અહીંયા ત્રિકોણ ABC ની પરિમિતિ, ત્રિકોણ ABC ની પરિમિતિ છેદમાં કોણ આવી જશે? ત્રિકોણ PQR ની પરિમિતિ. હવે બાજુ કઈ આપેલી છે વિદ્યાર્થી મિત્રો? તે આપણે ચેક કરી લેવાની. બાજુ આપેલી છે આપણને લોકોને PQ. તો PQ સાથે કઈ બાજુ કનેક્ટ થશે? રેડી? PQ સાથે કઈ બાજુ કનેક્ટ થશે? તો PQ સાથે AB કનેક્ટ થશે. તો AB ના છેદમાં કોણ થઈ ગયું? PQ. અહીંયા ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો, તો AB આપણે શોધવાની છે. માપ આપણે દર્શાવી દઈએ અહીંયા. તો કે ABC ની પરિમિતિ 60 આપેલી છે, PQR ની પરિમિતિ 36 આપેલી છે અને AB આપણે શોધવાનું છે. છેદમાં કેટલા આવી જશે? 9. ચાલો, AB ને કરતા બનાવો તો અહીંયા શું થઈ જાય? 60 ગુણ્યા 9 છેદમાં 36. તો અહીંયા 9 ચોક કેટલા થઈ ગયા? 36 ને 15 ચોક કેટલા થઈ ગયા? 60. 4 4 ઉડી ગયા. આન્સર કેટલો મળી ગયો? 15. તો AB બરાબર આન્સર તમને લોકોને 15 મળે છે. તો આમાંથી જોઈ લ્યો તમે કયો આન્સર આવે છે વિદ્યાર્થી મિત્રો, કમેન્ટ કરો ચોક્કસથી. ચાલો, તો ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ, જે આપણે ગણતરી પ્રમાણે સાચો ઠરે છે. તો આગળ વધીએ. રેડી? પ્રકરણ નંબર 7 ના હેતુલક્ષી પ્રશ્નમાં વિકલ્પોનું સોલ્યુશન આમાં જોવાનું છે. ચાલો, તો પહેલું વિકલ્પ આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો A બરાબર 2 2, B બરાબર -4 -4, રેડી? અને C બરાબર 5 અલ્પવિરામ -8 બિંદુ આપેલા છે. તો ત્રિકોણના શિરોબિંદુ હોય તો C માંથી દોરેલા ABC ની મધ્યગાની લંબાઈ શોધો. ગજબ. રેડી? ચાલો, કઈ રીતે? તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રિકોણ ABC લઈ લઈએ આપણે. ABC. ચાલો, આના યામ કેટલા આવ્યા? તો કે 2 2. આના યામ કેટલા છે? -4 -4. C ના યામ કેટલા છે? તો કે 5 અલ્પવિરામ -8 આપેલા છે. ચાલો, હવે શું કરશું? તો કે અહીંયા C માંથી દોરેલી, જો અહીંયા ચોખ્ખું કીધું છે એને, C માંથી દોરેલી મધ્યગા છે. તો C માંથી મધ્યગા બનાવીએ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે મધ્યગા આગળ વધે. અહીંયા તમે ધારો કે D લઈ લો. હવે મધ્યગાનો ખાસ એક ગુણધર્મ છે અને એ આપણને ખબર હોવી જોઈએ કે મધ્યગા જ્યારે દોરવામાં આવે ત્યારે સામેની જે બાજુ ઉપર મધ્યગા દોરવામાં આવેલી છે તે બાજુના બે સમાન ભાગોમાં શું કરે? તો કે વિભાજન કરે. બે સમાન ભાગમાં વિભાજન કરે તો AB નું મધ્ય બિંદુ D થઈ જાય. AB નું મધ્ય બિંદુ કયું થઈ જાય? D થઈ જાય. તો D માટે કામ કરવાનું, અહીંયા D ના મધ્ય બિંદુના યામ તમારે શોધવાનું. D ના યામ જે મેળવશું એ મધ્ય બિંદુના યામ થશે AB ના. તો ચાલો, -4 + 2 છેદમાં 2. એ જ રીતે -4 + 2 છેદમાં 2. તો અહીંયા -2 ના છેદમાં 2 એટલે વિદ્યાર્થી મિત્રો -1 થઈ જશે. -2 ના છેદમાં 2 એટલે અહીંયા -1 તમને મળી ગયું. તો C ના યામ છે 5 અલ્પવિરામ -8 અને D ના યામ છે -1 -1. મધ્યગાની લંબાઈ શોધવાની છે. તો આપણે લોકો વર્ગમૂળની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર વચ્ચે માઇનસ, અહીંયા માઇનસ. તો -1 -5 -1 + 8. ચાલો આગળ વધીએ. તો -6 નો વર્ગ કરશું અને અહીંયા થઈ જશે આપણને લોકોને 7 નો વર્ગ. તો અહીંયા -6 નો વર્ગ એટલે વિદ્યાર્થી મિત્રો મળી ગયા 36 અને 7 7 49. ચાલો, 9 અને 6 એટલે કેટલા થઈ ગયા? 15. 15 નો 5 વિદા પડી 1 અને 3 ને 1 4, 4 ને 4 8 થઈ ગયા. તો વર્ગમૂળની અંદર 85 એકમ મધ્યગાની લંબાઈ આપણને મળે છે. તો આનો અંદર સાચો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર સી. તો ઓપ્શન નંબર સી તમારો અહીંયા સાચો જવાબ છે. ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે. ક્યાંથી દોરવામાં આવે છે, કઈ બાબતની છે, કયા શિરોબિંદુમાંથી દોરવામાં આવે છે, આ ધ્યાન રાખીને જ કામ કરવું ફરજિયાત જરૂરી છે. બાકી જવાબ ખોટો આવવાની શક્યતા રહેલી છે. ચાલો આગળ વધીએ. તો કે અહીં આપણને લોકોને વિદ્યાર્થી મિત્રો જે આપેલું છે એની અંદર 2 અલ્પવિરામ તમને 4 આપેલા છે. અહીંયા તમને લોકોને 9 અલ્પવિરામ 3 આપેલા છે. R બરાબર 3 અલ્પવિરામ 6 અને S તમને 5 અલ્પવિરામ Y. સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો Y નું મૂલ્ય આપણે લોકોએ શોધવાનું છે. કઈ રીતે કામ કરવાનું? અહીંયા ધ્યાન આપો.
ચાલો અહીંયા તમને લોકોને y નું મૂલ્ય શોધવાનું તમને કીધું છે એટલે તમારે લોકોને સમીકરણ આવી રીતે જ્યારે પ્રશ્ન પૂછાણો હોય ને હેતુલક્ષી આપણે સોલ્વ કરતા હોય ત્યારે આ કામ કરી નાખવાનું y1 + y3 બરાબર y2 + y4 આની અંદર કિંમત મૂકી દો તો કે આ તમારા માટે y1 છે, આ તમારા માટે y2, આ તમારા માટે y3 એન્ડ ધેન આ તમારા માટે y4 છે. રેડી? ચાલો કિંમત અંદર એડ કરી દઈએ તો અહીંયા થઈ ગયા 4 + 6 એટલે 10 થઈ ગયા. રેડી? અને અહીંયા કેટલા આવી ગયા તો કે અહીંયા આપણને મળેલા છે 3 + y. ચાલો અહીંયા થઈ ગયા 3 + y. તો અહીંયા આપણને લોકોને y કેટલા થઈ જશે તો કે 10 માંથી 3 ને બાદ કરી દો તો y બરાબર આપણને અહીંયા મળી જાય y બરાબર 7. તો અહીંયા આપણો 7 જવાબ જે છે એ કેવો છે? સાચો જવાબ છે. આવી જ રીતે x નો પૂછાય ત્યારે પણ તમારા લોકોએ x1 + x3 બરાબર x2 + x4 લગાડીને કામ કરવાનું છે. રેડી? ચાલો આગળ વધીએ. ત્રીજા નંબરના હેતુલક્ષી તરફ જબરજસ્ત વિકલ્પ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. ઉગમ બિંદુ કેન્દ્ર છે, ત્રિજ્યા તમને 5 આપેલી છે, વર્તુળનું એક બિંદુ તમને લોકોને x અલ્પવિરામ 4 આપેલું છે તો તમારે x ના યામ શોધવાના છે. ચલો ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુનું અંતર શોધવા માટેનું સૂત્ર અહીંયા એપ્લાય કરી શકો તો વર્ગમૂળની અંદર x² + y² થાય અને અહીંયા કેટલા આવી જાય? ઉગમ બિંદુથી અંતર એટલે કેટલું આપેલું છે? 5. થઈ ગયું? બંને બાજુ વર્ગ લેતા તો જ આપણે આ વર્ગમૂળને દૂર કરી શકીએ. રેડી? તો બંને બાજુ આપણે શું લેશું? વર્ગ લેશું. તો વર્ગ લઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા થઈ ગયા 25 બરાબર x² પ્લસ અહીંયા આપણને y ના યામ આપી દીધા છે કેટલા? 4. તો કે 4 નો વર્ગ કેટલો થઈ ગયો? 16. રેડી? ચાલો તો x² બરાબર અહીંયા શું થઈ ગયું? 25 - 16 થઈ ગયા. કેટલો જવાબ મળ્યો? 9. x² થઈ ગયો. હવે અહીંયા આપણે વર્ગમૂળ કાઢીએ તો અહીંયા ±3 તમને લોકોને આન્સર મળી જાય છે વિદ્યાર્થી મિત્રો. તો ±3 ક્યાં આન્સર આપેલો છે? ઓપ્શન નંબર બી માં છે. તો કમેન્ટ કરીને જણાવજો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ આવશે. એનાથી પણ મસ્ત મજાની શોર્ટકટ આપીએ પણ તમે લોકો કમેન્ટ કરતા નથી. કમેન્ટ કરીને દર્શાવો વિદ્યાર્થી મિત્રો. તમને જો ત્રિપુટી નામના શબ્દની ખબર હોય, ત્રિપુટી, તો અહીંયા 3, 4 અને 5 ની ત્રિપુટી બની જાય વિદ્યાર્થી મિત્રો. આ અંતર આપેલું હતું, આ તમને y યામ આપેલો હતો, તો આ તમારો x યામ થઈ જાય. તો અહીંયા કામ ડાયરેક્ટ ખબર પડી જાય, ગણતરી કરવી જ ન પડે. તો વિદ્યાર્થી મિત્રો આવી શોર્ટકટો માટે ચોક્કસથી કમેન્ટ કરીને દર્શાવો. ચાલો આગળ વધીએ. ચોથા નંબરના હેતુલક્ષી માટે વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનો બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલી વસ્તુ છે આ. રેડી? p x અલ્પવિરામ y નું ઉગમ બિંદુથી અંતર શોધવાનું છે. p x અલ્પવિરામ y નું ઉગમ બિંદુથી અંતર. વિદ્યાર્થી મિત્રો આગળના દાખલામાં જ આપણે યુઝ કર્યો x² પ્લસ શું થઈ જાય? y² વર્ગમૂળની અંદર લઈ લેવાનો. અને જ્યારે તમને લોકોને p ના યામ તરીકે a અને b આપેલું હોય તો વર્ગમૂળની અંદર a² પ્લસ b² તમારે આન્સર તરીકે પસંદ કરવાનું છે. આ ભૂલતા નહીં. રેડી? ચાલો આગળ જઈએ. તો કે 5મા નંબરના હેતુલક્ષી માટે આપણે કામ કરીએ. વિકલ્પ માટે અહીંયા મધ્યબિંદુના યામ શોધવાના છે તો રકમ પહેલા આપણે વ્યવસ્થિત વાંચી લઈએ. a 5 અલ્પવિરામ કેટલા? 3 અને b 3 અલ્પવિરામ 3 હોય તો a b નું મધ્યબિંદુ શોધો. તો કઈ નહીં કરવાનું. 5 ને 3 કેટલા થઈ ગયા? તો કે 8 થઈ ગયા. 8 ભાગ્યા 2 4. 4 કેમાં આવે છે? તો કે યસ આમાં. તો આ તમારો જવાબ કમ્પ્લીટ. રેડી? x યામ માટે આપણે કામ કર્યું. આ રીતે તમે ડાયરેક્ટ કામ કરી શકો ને. જે વિદ્યાર્થી મિત્રો ગણવા માંગે છે એના માટે વિદ્યાર્થી મિત્રો x યામનો સરવાળો તો 5 ને 3 છેદમાં 2. રેડી? અને 3 + 3 છેદમાં 2. ચાલો તો અહીંયા કેટલા થઈ ગયા? 8 ના છેદમાં 2 અને 6 ના છેદમાં 2. તો અહીંયા જવાબ આવ્યો 4 અલ્પવિરામ કેટલો? 3. તો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે. રેડી? તો આ રીતે કામ કરવાનું છે. મધ્ય બિંદુના યામ શોધવાના છે. ક્યારેક તમને લોકોને આવા MCQ સાથે 3 બિંદુ આપેલા હોય અને મધ્ય કેન્દ્રના યામ માંગેલા હોય તો ખાસ કરીને ધ્યાનમાં લેજો. x1 + x2 + x3/3 અલ્પવિરામ કરીને y1 + y2 + y3/3 મધ્ય કેન્દ્રના યામ શોધવા માટેનું સૂત્ર છે. રેડી? તો ખાસ ધ્યાનમાં લેજો વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ વધીએ. ઓકે, આપણે લોકોએ 7મા ચેપ્ટરના MCQ માં પણ 5 MCQ પૂરા કર્યા. હવે આપણે જોવાના છે 13મા ચેપ્ટરના MCQ, જેની અંદર પ્રશ્ન નંબર 1 જોઈએ તો કે બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા આપેલી છે
ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. હવે જ્યારે આ પોઝિશન શાબ્દિક સ્વરૂપની આપે ને ત્યારે સાંકેતિકમાં ફેરવી દેવાની, અને બોર્ડની પરીક્ષા માટે એવરગ્રીન વિકલ્પ છે. તો આને આપણે સાંકેતિકમાં ફેરવીએ. બહુલકને શું કહેવાય? તો કે ઝેડ કહેવાય. માઇનસ કરીને મધ્યકને તો કે એક્સ બાર બરાબર. ચાલો, ખાલી જગ્યા આપેલી છે કૌંસની અંદર. અહીંયા શું આપેલું છે? મધ્યસ્થ, તો એમ માઇનસ અહીંયા કોણ આવશે? તો કે એક્સ બાર. ડન થઈ ગયું. ચાલો, હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આનું કામ કઈ રીતે થયું છે તે આપણે શીખી જોઈએ. તો કે અહીંયા મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણેય માપ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર z બરાબર 3m માઇનસ કેટલું થઈ ગયું? 2x બાર. ચાલો કિંમત એડ કરાવીએ. તો કિંમત એડ કરતા પહેલા અહીંયા સૌ પ્રથમ ધ્યાન આપવાનું છે કે z માઇનસ કોણ છે? x બાર છે. તો બરાબરની બંને બાજુએ આપણે x બાર શું કરીએ? બાદ કરી દઈએ. તો જુઓ, z માઇનસ x બાર બરાબર 3m માઇનસ 2x બાર માઇનસ x બાર. ચાલો, તો અહીંયા તો રેડી થઈ ગયું તમારું માટે z માઇનસ x બાર. અહીંયા શું થઈ ગયું? 3m માઇનસ 3x બાર થઈ ગયું. 3 કોમન કાઢી લ્યો વિદ્યાર્થી મિત્રો. તો જે આપણી પાસે માગેલું છે એ સ્વરૂપ તમને લોકોને અહીંયા જોવા મળે છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ તમારા માટે બહુલક, આ તમારા માટે મધ્યક, આ મધ્યસ્થ અને આ મધ્યક. કેટલો જવાબ આવ્યો? 3. સેમ બેટો એમસીક્યુ z માઇનસ m બરાબર આવે તો અહીંયા 2 આવશે, m માઇનસ x બાર. ગુણોત્તર પણ પૂછાય છે સ્ટાન્ડર્ડ વાળાના પ્રશ્નપત્રની અંદર. આગળના વર્ષમાં તમને લોકોને એટલે કે 24ની પરીક્ષાની અંદર જ તમને લોકોને આનો ગુણોત્તર પણ પૂછાયેલો હતો. તો ખાસ કરીને એવરગ્રીન વિકલ્પ છે, ધ્યાનમાં રાખીને કમ્પ્લીટ કરજો. ચાલો આગળ જઈએ. ઓકે, સી એનો આન્સર હતો. ચાલો આગળ. બીજા નંબરના હેતુલક્ષી માટે તો કે કોઈ પણ આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ એટલે કે m બરાબર, મધ્યસ્થ એટલે m બરાબર 13.2 અને મધ્યક એટલે તમને લોકોને x બાર કેટલો આપેલો છે? 15.3 હોય તો મધ્યક, મધ્યસ્થ અને બહુલકના આંતર સંબંધ મુજબ બહુલક ખાલી જગ્યા થાય. હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો એક જ દાખલાની અંદર, એક જ હેતુલક્ષી પ્રશ્નની અંદર મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપની ચર્ચા કરેલી હોય તો આપણે કેમ ભૂલવું જોઈએ કે z બરાબર 3m માઇનસ 2x બાર ના સૂત્ર પરથી આનો ઉકેલ મળશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં લેજો, z બરાબર 3m માઇનસ 2x બાર. કારણ આ સૂત્ર વાપરવાનું કારણ શું? તો કે કારણ એટલું જ કે આપેલા સવાલની અંદર તમને મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપની ચર્ચા હતી. તો આપણે કિંમત અંદર એડ કરીએ તો કે અહીંયા 3 કૌંસની અંદર 13.2 થઈ ગયા, માઇનસ 2 કૌંસની અંદર 15 પોઈન્ટ કેટલા આપેલા છે? તો કે 3 થઈ ગયા. ચાલો કામ લઈએ વિદ્યાર્થી મિત્રો. 3 દુ 6 પોઈન્ટ થઈ ગયો. અહીંયા 6 પછી પેલા પોઈન્ટ લગાડી દઈએ. અહીંયા 13 તેરી કેટલા થઈ ગયા? તો કે 39 માઇનસ અહીંયા 3 દુ 6 અને 15 દુ કેટલા થઈ ગયા? 30. તો 39.6 માંથી 30.6 બાદ થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આન્સર એટલે કે બહુલક મને જે છે એ કેટલો મળી જાય છે? 9. તો આમાં 9 ઓપ્શન ક્યાં આપેલો છે એ આપણે લોકોએ ટીક માર્કમાં લઈ લેવાનો છે. તો આ વસ્તુનું ધ્યાન રાખજો. ચાલો આગળ વધીએ. તો કે ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો 6 અલ્પવિરામ 7 અલ્પવિરામ x માઇનસ 2 અલ્પવિરામ x અલ્પવિરામ 17 અને 20 નો મધ્યસ્થ 16 હોય તો x બરાબર કિંમત શોધો. હવે વસ્તુ આમાં વિચારવાની શું આપણે લોકોએ કે મધ્યસ્થ આપેલો છે તો મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપમાંથી એક માપ મને કહી દીધું. કયું કીધું? મધ્યસ્થ કીધું. મધ્યસ્થમાં આપણે માગેલું છે તો મધ્યસ્થના 2 પ્રકારે માહિતી આપણને મળે. કઈ રીતેની? તો કે અવર્ગીકૃત અને વર્ગીકૃત. તો વર્ગીકૃત હોય તો ખબર કેમ પડી જાય? તો વર્ગીકૃત માહિતી હંમેશા કોષ્ટકના સ્વરૂપમાં જ હોય અથવા તો સૂત્રની પેટર્નના સ્વરૂપમાં હોય. રેડી? તો અહીંયા આપેલી માહિતી છે એ અવલોકન તમને લોકોને અવર્ગીકૃત માહિતીના આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અવલોકન ચડતા ક્રમમાં ગોઠવેલા ઓલરેડી છે. તો આપણે અવલોકનની સંખ્યા ગણવાની 1 2 3 4 5 અને 6. 6 અવલોકન છે એટલે n બરાબર 6 આપણને યુગ્મ સંખ્યા મળે છે. તો યુગ્મ સંખ્યા મળે છે તો હવે આપણે શું કામ કરવાનું? તો કે એના માટે યોગ્ય સૂત્ર પસંદ કરવાનું. m ઇઝ ઇક્વલ ટુ n/2 મૂ અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મૂ અવલોકન એને ભાગ્યા કેટલા થઈ ગયા? 2. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 6/2 એટલે 3 મૂ અવલોકન થઈ ગયું. 3 મૂ અવલોકન રેડી, પ્લસ કરીને 4 મૂ અવલોકન એને ભાગ્યા કેટલા થઈ ગયા? 2. તો 3 મૂ અવલોકન અહીંયા મળી જશે x - 2
અને ચારમું અવલોકન મળી જશે આપણને લોકોને x છેદમાં કેટલા થઈ ગયા 2, અહીંયા કેટલા આવી ગયા 16, 16 દુ કેટલા થઈ ગયા તો કે 32 બરાબર, અહીંયા 2x - 2 થઈ ગયું, 2 આ બાજુ આવ્યા એટલે કેટલા થઈ ગયા 34 ભાગ્યા 2 થઈ જશે x, તો x બરાબર આપણને કેટલા મળી ગયા 17. રેડી, તો 17 ઓપ્શન આપણને ઓપ્શન નંબર સી માં આપેલો છે, તો ઓપ્શન નંબર સી આપણા માટે સાચો જવાબ. હવે આપણે લોકો આ રીતે આપણે દાખલો ગણ્યો, આપણે લોકોએ શોર્ટકટમાં કામ કરવું હોય તો કઈ રીતે કરી શકો? તો વિદ્યાર્થી મિત્રો અવલોકન લાઈનમાં ગોઠવેલા છે. હવે શું કરશું તો કે અહીંથી આપણે કાપતા જશું અવલોકનોને. રેડી, વચ્ચે કોણ વધ્યું તો કે x - 2 અલ્પવિરામ x, એનો આપણે સરવાળો કરી નાખશું, તો 2x - 2 થઈ ગયું, અહીંયા થઈ ગયા 2x - 2, તો 2x - 2 તમને આ બેનો સરવાળો કરતા મળી ગયું. ચાલો હવે શું કરશું, અહીંયા જે મધ્યસ્થની કિંમત આપેલી છે એને ગુણ્યા 2 કરી નાખશું, તો કેટલા થઈ ગયા 32, 32 માં 2 ઉમેરો 34, 34 ભાગ્યા 2 એટલે કેટલા તો કે x બરાબર 17 મળી ગયા. રેડી, આ રીતે ડાયરેક્ટ પણ દાખલો ગણ્યા વગર તમે આસાનીથી કામ અહીંયા કરી શકો, પણ એની પ્રેક્ટિસ વધારે કરવી પડે. રેડી, ચલો તો અહીંયા 17 નો તમારો જવાબ આવશે. આગળ વધીએ. એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે, જેમાં વિકેટો તમને આ લોકોને આપેલી છે કે પહેલી મેચમાં 2 લીધી, બીજી મેચમાં 6, ત્રીજી મેચમાં 4, 5, 0, 2, 1, 3, 2, 3. આ માહિતીનો બહુલક ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો ફરી વખત ધ્યાન આપો, અહીંયા ધ્યાનમાં લેવા જેવી બાબત શું છે તો કે આપેલી રકમમાં મધ્યવર્તી સ્થિતિમાનનું કયું માપ છે? બહુલક. બહુલક આપેલું છે. હવે માહિતી જોવાની કે આપેલી માહિતી છે એ વર્ગીકૃત છે કે અવર્ગીકૃત છે, તો કે આપેલી માહિતી જે છે અહીંયા રેડી એ અવર્ગીકૃત માહિતી છે. તો અવર્ગીકૃત માહિતીનો બહુલક મેળવવા માટેની થિયરી તમારા મગજમાં હોવી જરૂરી છે. તો થિયરી કઈ છે કે આપેલી માહિતીમાં જે અવલોકન વારંવાર પુનરાવર્તન પામતો હોય તેને માહિતીનો બહુલક તરીકે આપણે સ્વીકારી શકીએ. તો અહીંયા માહિતીમાં કયું અવલોકન એવું છે કે જે વારંવાર પુનરાવર્તન પામે છે? તો અહીંયા માહિતી જોતા મને લાગે છે કે 2 છે એ વારંવાર પુનરાવર્તન પામે છે. જો બાકીનું કોઈ અવલોકન એવું નથી કે જે વારંવાર પુનરાવર્તન પામતું હોય અને 2 કરતા વધારે વાર પુનરાવર્તન પામતું હોય. અહીંયા માહિતીમાં ખાલી 2 અવલોકન એવું છે કે જે વધુ વખત પુનરાવર્તન પામે છે. આથી માહિતીનો બહુલક આપણને કેટલો મળી જશે? 2. ઓપ્શન અહીંયા દેખાય છે, તો ઓપ્શન એમાં ટિકમાં કરીએ તો કે ઓપ્શન નંબર કયો આવશે? બી. રેડી, આ બાબત તમારા લોકોએ ધ્યાનમાં લેવાની છે. ચાલો આગળ વધીએ. મધ્યકના સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi માટે di બરાબર ખાલી જગ્યા. તો કે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા માટે તમને લોકોને અગત્યની કોઈ બાબત હોય તો એ છે કે તમને લોકોને જે સૂત્ર આપેલા છે તેમાં જ્યાં કરીને જે પદ લખેલું હોય કે એમાં di બરાબર શું કહેવાય, fi બરાબર શું થાય, એડી ui બરાબર શું કહેવાય, આ બાબત ખાસ તૈયાર કરી નાખવી. એ તમને પૂછાતી હોય છે. તો કે અહીં સૂત્રમાં જે આપેલું છે એમાં di બરાબર થઈ જશે વિદ્યાર્થી મિત્રો xi માઇનસ a. તો અહીંયા xi માઇનસ a તમને આપેલું છે, તો ઓપ્શન નંબર એ તમારો લોકો માટે સાચો જવાબ ઠરશે. રેડી, તો અહીંયા ખાસ કરીને ધ્યાન રાખજો. અને આમાં કોઈ એવું મોટું રોકેટ સાયન્સ નથી કે તમને લોકોને ન ખબર પડે. તમને ખ્યાલ આવી જ જાય આની અંદર. અને તમે લોકોએ આટલા MCQ નો અભ્યાસ કર્યો તો આના ઉપરથી એક બાબત ખાસ કરીને ધ્યાનમાં લેવી કે થિયરિકલ MCQ કેટલા પૂછાયેલા હતા. થિયરી જેની કમજોર છે, થિયરી જેને આવડતી નથી, એના માટે MCQ સોલ્વ કરવા થોડાક મુશ્કેલ છે. તો ખાસ કરીને ધ્યાન રાખજો આ બાબતનું. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લોકોએ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના વિભાગ એ માં વિકલ્પોનું સોલ્યુશન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો મળીશું હવે આગળના ભાગમાં નવા હેતુલક્ષી પ્રશ્ન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.